તો ગાઈસ જો આ બચ્ચી તો કમ્પ્લીટ મોણસ જેવું લાગે છે. હે ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. જો આજ તો છે ને વહેલા જવું છે આપણે પોણી ગણવાનું. જો કાલે છે ને આ બધી મેટી બહુ જલીએ છે ને અહીંયા એ છોડી નાખી, સાફ કરી દીધું બધું. મેટી તો વાળતી જ. અને જો ભાઈ રિક્ષા તારમાં ચાલુ કરો તો વહેલી આ તો પોણીનું વારું છે તો ફટોફટ જઈએ. હે નહીં લાય સિર્ફ લાય એ સિર્ફ ફળ લેતા આવજે, ચોક કરવું પડે. નહીં લાયો નહીં લાયો. જો આમ ઉઠ્યા છે. ગુડ મોર્નિંગ. મસ્ત દીવા બત્તી થઈ ગઈ. તો કઈ જઈએ છે કોઠારીએ. તું ચાલુ કરતા હું ચો દોમું કરું હે. જો અહીંયા હાડે આવીશ મસ્ત હાડે આવીશ. જો તમે ઉડી તો ગઈ જો આ તો આવી છીએ સાટો પાવો પેલા અને ગઈ જો અહીંયા છે ને આ ઢોરો થોડી રપોચ દો સાપ સરી ગયા આટલામાં સાપ બેઠી ખાતું. આ પાછી છે ને આપણે દોરડીઓ મારવી પડશે. હવે હળા ઉભા છે ને નજારો જોજો ગઈ છેલ્લો મસ્ત લાગે છે. તો ગઈ જો પેલા સાઈડમાં પાણી આવી ગયું, ભરાઈ આવી ગયું. જો ઘેર આવતા રહ્યા, લાઈટ જતી રહી છે. 10 વાગે સિવાય આપવાની નથી ને અત્યારે જીગોભાન 2 જણા જઈએ છે પેટ્રોલ લેવા માટે. જો ગાડીમાં પેટ્રોલ નતું કે તો લઈ આવીએ હતા. જો 11:25 થઈ છે અને આપણે આ પાછા પાણી હળવા, કારણ કે લાઈટ આવી એટલે જો આ પાછું વાળ્યું. એક પેલા સાઈડમાં જાય છે, પેલા 2 સાઈડ 3 સાઈડ પાયા હતા અને આ પાછું વળી વાળી જોવામાં આવી છે લાઈટ. આમ તો સવારમાં આવ્યો તો અત્યારે પીરવ આવ્યું હોત, ખાસું પીજો. પણ આમ શું કરીએ જો એવું સતાન કહી જતો. તો કઈ જો આજ તો હવારોના હોય છીએ. એક વખત ઘેર ગયા હતા ખાલી ઘણી વાર અને અત્યારે વાર્તા હતા અડધું પી રહી છે ને મમ્મી આવી છે. જો ટિફિન લઈને છો સા લઈને આવી છે. જો ચા આવી છે. મોહનતાળ આવે. જો એક માણસ છે મને તો બરખી મોહનતાળ લાવી છે. પછી એમાં શું છે લગભગ કોક નાસ્તો છે. આમાં છે પાર્લેજી આવી છે ગાઈસ. તો ફટોફટ તને ચા પી લઈએ. ચા બિસ્કિટની મોજ કરીએ. તને મમ્મી 2 દોમો વાળે એટલી ઘડી આપણે ચા નાસ્તો કરીએ. તને 2 વાગ્યા. સાચું કહું ગાઈસ તો આજ પોણી કરીને છે ને આપણે ખાવા જતા ઘેર પણ હરખું ખાધું અને 1 રોટલી ખાઈ અને આવતા રહ્યા લાઈટ આવી એટલે અને એવું બધું કરી રાખતો. તો ગાઈસ જો 2:30 વાગ્યા છે. મમ્મી સા લઈને આવી છે. મમ્મી તો સાડીઓ બનાવે. જો સેવ સાડીઓ બનાવે છે. આસન આ બધું બેઠી ખાધું છે કે રોજડો આવું છે. આ સાડીઓ બનાવે મમ્મીએ. જો અને ગાઈસ ખરેખર ગરમીની વાત કરું ને આ ટોલી સાફ તપી જાય. બોલો આમ પીતું છે આટલા આવી ગયા છે. આ 7 કે 8 જ છેડા બાકી. તો ગાઈસ જો તો સાડીઓ બતાવું કેટલા બનાવ્યા મમ્મી. જો એક તો આ બનાવે, એક એ બનાવ્યો અને આ બીજો તૈયાર થાય છે સાડીઓ. એક પેલી શકલી બેઠી એ બનાવ્યો અને એક આ સાડી કેટલા સાડીઓ કરી દીધા. જો આ બીજો સાડીઓ તૈયાર થાય છે. હમણાં તૈયાર થાય બતાવું. જો આ બચ્ચી તો કમ્પ્લીટ માણસ જેવું લાગે છે. જોડે માણસ ઉભો રહ્યો. જો કમ્પ્લીટ માણસ જેવું લાગે છે. પાછળ છે થોડો હોય બનાવી દીધો. 17 વર્ષમાં બનાવવાનો છે નહીં કે. તો કઈ જો પ્લાનિંગ બદલે છે. મેં હોય ચિયા સાડીઓ ખોલી અને આ વચલે હોય બનાવે છે ને એ કન લઈ જઈએ છે. હોય કન સાઈડમાં પણ બટન ખોલી નાખ. અહીં એમને બોજેલું પાછું ખોલી અને ચો લઈ જઈએ. પાકડી પછી એમને કાઢવી પડે. તો કઈ જો આ સાડિયાનું પાકડી માથું આપણે લઈ લીધું. મમ્મી બુશર્ટ પેન્ટ હે લે એ હોટું લાવવું છે. ના લબર તું રાખવાનું છે. તો ગઈ જો સાડીઓ બધો ચોલાઈ ગઈ છે આખો. વચ્ચે દેખાય કે અને સાઈડમાં પડતો હતો. બુશર્ટ પહેરી ગયો અને પેન્ટ લબડાઈ પેલ બાજુ હવે એ બાજુ અસલ બોજ ગયા.
લબડતો જ રાખે છે ને થોડો બોય લબડી કે પેલો ના થઈ જાય. ફાઇનલી ગાઈ જો સાડીઓ આપણે બદલી નાખ્યો. જો હતો કે છું હોય લાવી દીધો હોય પણ એવું બન્યું નહીં જોવો એવું પેલા જેવું ના બન્યું. જો આ ભૂંડળો રોજ કાજે આવું બધું કરવું પણ ગાય એના લીધે છે ને શીખ્યું રાત તો આવું ને તો ભડકી નાખી થઈ. જો 1 2 3 ફાઇનલી ગાય જો 3:51 થઈ છે અને આપણો સવારોના હોય હતા જતા રહીએ ઘેર. તો ગાય જો અત્યારે આપણે ઘેર આવી ગયા છીએ ને ઘેર આવીને એક તમને સરસ વસ્તુ બતાવજો. આપણે કોઈ ચકલી બી વણી છે ને જો પેલી બેસી રહી એને ખાવા માટે સ્પેશિયલ આપણે ઘઉં બોજાય છે એક વાહન બોજે એના સ્પેશિયલ એમાં મેં રાજા શું કરે ઉડાડું છું એ તો પૂછી તો ખા જો આ ચકલી બેસી રહી છે ને એની બેસી રહેશે એના માટે છે ને આપણે ઘઉં બોજ્યા છે ખાવા ઓલી. તો ગાઈઝ ના નકડો બ્લોગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.